વ્લોગ ટીવી માં જોવે, ફોન માં જોવે, કાંઈ વાંધો નથી, પણ જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. પાણીપુરી ખાઈ બસ સુધી જે પોગ્યો ને અને એમ છું કે નહીં જંગ જીતી જાય એમ કે છે પૈસે કા એટલે બાબુ મોશાય પૈસે કા આમે ગુલાબ જાંબુ હોય ખંભો કેમ હવે ઈ વ્લોગ જોતી હોય સવારમાં આવડી એવી છે ગ્રીવા તો ઈ વ્લોગ જોતી હોય. આખા ગુજરાતમાં છે ને સૌથી સારામાં સારી રથયાત્રા છે ને અમદાવાદમાં હોય. તમને ખબર હોય તો જણાવજો આ કયું પ્રાણી છે, પક્ષી છે, કઈ ખબર નથી પડતી. લાગશે વાર પણ આવશે મજા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો આજે સવારમાં ધીમા ધીમા વરસાદ સાથે સવારની શરૂઆત થઈ છે અને અહીંયા જલ્દી છે જજબાત બદલતી છે ભાઈ. ધીમો ધીમો નહીં, એકદમ જોરદાર વરસાદ આવે છે અને બહુ પ્રોબ્લેમ નહીં. આ રાતે વરસાદ નહોતો, અત્યારે જ ચાલુ થયો છે અને જો રાતે પડે ને તો આજુબાજુ બધી જગ્યાએ પાણી ભરાઈ જાય છે એટલે અહીંથી ઓફિસ જવું મુશ્કેલ બની જાય. પણ હવે અત્યારે તો સવારે વરસાદ ચાલુ થયો છે એટલે પાણી નહીં ભરાણું હોય તો એ પહેલાં આપણે ઓફિસ પહોંચી જઈએ. તો ખબર જ છે તમને હાંડવાની રામાયણ હતી. તો અત્યારે પ્રિયા શું કરે છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું બનાવે છે અત્યારે? સેવ ટમેટાનું શાક. વાહ, સેવ ટમેટાનું શાક બનાવે છો? અત્યારે ખાલી ટમેટાનું બનાવે છે, સેવ અલગથી આપવાની. કેમ? બસ ઓલું ભેગી ભેગી ખરાબ થઈ જાય છે, મતલબ પોચી પોચી થઈ જાય બહુ. સેવ અલગથી નાખીએ ને તો શાક વધારે સારું લાગે. અલગથી આપું પછી આ રાઈસ શેમાં આપું તમને એવું છે? ચાલો તો અમદાવાદ થી મહેમાન પધાર્યા છે આજે. કેવા છે? અચાનક આવવાનું થયું? અચાનક તો નહીં પણ નહોતું કઈ કામ કાલ રથયાત્રા છે ને ત્યાં. અરે ત્યાં જોવાનું સારું હોય ને તમે કેમ અહીંયા આટા મારો? ના ના હવે ઈ બાને આપણે સુરત આવવા મળતો હોય માણ એમાં તમે એમ જો જોવાનું સારું હોય ત્યાં રોકાય એટલે પોગી ગયો. આ કેમ વોલપેપર આવું છે? ઈ એશા જેવું રાખ્યું છે. એસે એવો જ લાગ્યો મેં આવીને પેલા એ જ પૂછ્યું કે આ કેમ એસે જેવું લાગ્યું જો હરકું નિહાળો, બેનું મોઢું હરકું નિહાળો. અહીંયા જોવો ને પછી ત્યાં જોવો. ફોટો જોવા તમે જરી એને તો જોવો. કઈક અજીબ આ પ્રાણી છે. પ્રાણી છે કે શું છે? કઈક આ શું છે? પેંગ્વિન છે પેંગ્વિન ના ના ના, પેંગ્વિન આવું ન હોય. શું છે આ દરિયા કિનારે પેલું ઈ જ છે એના પણ પેંગ્વિન આવું ન હોય. પેંગ્વિન બરફમાં રહે. વ્હાઈટ કલર નું હોય ને પેંગ્વિન બરફમાં રહે. હા, તો આને તમને શું ખબર કહેવાય? હોય તો જણાવજો આ કયું પ્રાણી છે, પક્ષી છે, કઈ ખબર નથી પડતી. ના ચાલો તો આજે જમવાનું રેડી થઈ ગયું છે. બપોરનું જમવા બેસી જાવ. વિવેકભાઈ બેઠા છે અને જમવામાં શું છે આજે? પુલાવ છે, સેવ ટમેટાનું શાક અને રોટલી ઓકે. છાશ અને તમે ચકરી ટેસ્ટ કરી કે નહીં? સકરી બાકી ચાલો તો ઘરે પહોંચી ગયા છીએ અને આજે બહુ વાંધો નહોતો. જે જગ્યાએ પાણી ભરાયેલું હતું ને બધી જગ્યાએ ઉતરી ગયેલું છે એટલે આજે તો લગભગ કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવ્યો નથી. અને આજે સવારમાં વિવેક આવ્યો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય બોલો, હું પધરામણી કરી સવારમાં? પધરામણી કઈ કામ છે નહીં એવું ખાસ અને હમણાં કાલે રથયાત્રા છે. વાહ, રથયાત્રા છે હા, અમદાવાદમાં તો જોરદાર આયોજન હોય રથયાત્રાનું. અમદાવાદમાં મોટા પાયા હોય તે રથયાત્રાનો લાભ લીધો કે નહીં એકે વર્ષે? નહીં યાર લાભ લેવો જોઈએ ને. અહીંથી લોકો અમદાવાદ લાભ લેવા જાય રથયાત્રાનો. કેટલી સરસ રથયાત્રા હા હા, મસ્ત થાય અને બહુ મોટી રથયાત્રા હોય અહીંયા. મને ખબર છે અમદાવાદનું આપણે લાઈવ આવતું હોય ટીવીમાં. તો આખા ગુજરાતમાં છે ને સૌથી સારામાં સારી રથયાત્રા છે ને અમદાવાદમાં હોય. દર વર્ષે બહુ ભવ્ય આયોજન હોય અને પબ્લિકે એટલું હોય અને એકદમ જોરદાર આયોજન હોય. ક્યારેક લાભ લેવા રોકાવાય અહીંયા. આ વખતે વિચાર હતો પણ પછી શનિ રવિ આવે છે. અચ્છા, શનિ રવિ આવે એટલે રજાનો માહોલ હતો 2 દિવસનો વચ્ચે. મંગળવારે એક ફંક્શન છે એટલે ત્યાં જવાનું છે. અચ્છા, એટલે 5-6 દિવસ કન્ટિન્યુ થઈ જાય. વાહ. કપલમાં ફંક્શન હશે ને? હા, શું ફંક્શન છે? એન્ગેજમેન્ટ છે. અચ્છા, એન્ગેજમેન્ટ છે એમ ને? હર્ષભાઈ સંઘવી સાહેબે તે 3 દીધા અમદાવાદમાં છે માણેક. કેમ? પોલીસ વાળા છે 2000 પોલીસ વાળા. અચ્છા, હવે હમણાં મેં કીધું ને કે રથયાત્રાનું બહુ મોટું આયોજન હોય એટલે 2000 પોલીસવાળા છે અને આપણા રાજ્યના ગૃહમંત્રી જે છે સંઘવી સાહેબ એ અમદાવાદ જ છે. કારણ કે રથયાત્રાનું આયોજન મોટું હોય એટલે પબ્લિક બહુ થાય એટલે બધી પ્રકારનું આયોજન કરવું પડે. કાંઈ નહીં, ક્યારેક આપણે લાભ લઈ લેવાનો એનો. અને કેમ તો આવવાનો તો મને ફોન તો ન કર્યો સાંજે તે? સાંજે તો વાત જવા દો તમે, બહુ હેરાન છે. કેમ? એ તો અરે બસમાં ક્યાંથી પલળતા? બસમાં તો થોડું ઓપન બસ થોડી હતી, પલળતા આવે. ઈ
કહાની એના મોઢે પછી શું કહાની છે કેમ પલાળતા આવ્યો? કહાની પલાળતા તો ન થયો, બસ સુધી જે પહોંચ્યો ને હા અને એમ છું કે નહીં જંગ જીતી જાય. અચ્છા કેમ હું થયું? 9 વાગે હું 9:30 નો બસ નો ટાઈમ હતો. હા એટલે 9 વાગે હું નીકળ્યો ઘરેથી. હા પેલા નીકળો એટલે ટુ વ્હીલ લઈને નીકળ્યો, ટુ વ્હીલ બંધ થયું. પછી ટેમ્પો મગાવ્યો, ટેમ્પો ટુ વ્હીલ બંધ થઈ. પાણી કાલે વરસાદ અમદાવાદમાં બહુ સારો આવ્યો, 2 અચ્છા. કલાક જેવો કંઈક આવ્યો હતો. હા એટલે બધા ગોઠણ ઉપર પાણી ભરાઈ ગયા હતા. હા એટલે 1-2 વસ્તુ ફેરવી, પાણીમાં બંધ થયું. હા. પછી તોય છેલ્લે 3 કિલોમીટર હાલીને બસે પહોંચ્યો. ઓહો 9 વાગે ઘરેથી નીકળ્યો તો 11 વાગે બસે પહોંચ્યો. ઓહો ભાઈ એક ટુ વ્હીલ બંધ પડી, પછી પાછો ટેમ્પો મગાવ્યો. ટેમ્પો કેમ મગાવ્યો એ મને કઈ ખબર ન પડી. તું એકલો હતો તો ટેમ્પો મગાવવાની શું જરૂર પડી એમાં તારે? શું છે કે ફુવાએ એવું કીધું ટેમ્પો બંધ ન થાય ઘડીકમાં પાણીમાં, અચ્છા ટુ વ્હીલ થઈ જાય તરત. હા હા પણ ટેમ્પો બંધ થઈ ગયો. ભાઈ બહુ લોચા ભાઈ. ટુ વ્હીલ બંધ થઈ પછી ટેમ્પો મગાવ્યો, ટેમ્પો બંધ થયો, આઘરું થઈ ગયું. ટેમ્પામાંથી ઉતરીને ટેમ્પામાં અમે પાણીની બહાર નીકળી ગયા હતા. હા પછી ટેમ્પામાંથી ઉતરીને પછી ટેમ્પો ચાલુ નહોતો થતો એટલે મેં કીધું તમે હવે ચાલુ કરો, ઘરે જાઓ. હા. હું મારી રીતના હું કોઈ એક હાલીને વયો જાઉં. હા નહીં, પેલા એક રાજહંસ છે, જ્યાં રાજહંસ છે ને હા મોલ છે, હા. ત્યાં ઉતરો એટલે મેં કીધું આ એક દુકાન વાળો મારો ઓળખી જ પછી, હા એટલે એને કહું એ મૂકી જાય એમ. હા તે ત્યાં જો ઓલાને મેં કીધું કે ભાઈ તું મને અહીંયા પાર્કિંગે મૂકી જા. અચ્છા તે ટુ વ્હીલ જેવી 1/2 કિલોમીટર હાલી તો ઈ બર પડે. એ તો પાણીમાં નહોતી લાગી, આમ તેમ બંધ થઈ ગઈ. હા 15 મિનિટ મેથ્યા અમે બધા, હા. ઈ કઈ ચાલુ નહોતી. પછી એટલે મેં કીધું હવે હું હાલીને વયો જાઉં. અચ્છા. પછી પાણી ભરેલું હતું છતાંય ગોઠણ સુધી હાલીને પછી ત્યાંથી કેટલા કિલોમીટર હતું બસ 3 કિલોમીટર જેવું છે. ઓહો તો પાણીમાં પછી 3 કિલોમીટર હાલવું એટલે મુશ્કેલ થાય. એક તો આમ ગોઠણ સુધી પાણી હોય. બધે તો પાણી નહોતું ભર્યું, હમ પણ અમુક એરિયામાં ભર્યું હોય છે. એરિયામાં ભર્યું હોય એટલે પછી ગોઠણ સુધી પાણી ભરેલું હતું છતાંય તે હાલતો જો ને ટાઈમ 9:30 નો હતો. હું 11 વાગે બસે ઓલા પાર્કિંગે પહોંચ્યો. હા પછી મેં બસ વાળાને કોલ કર્યો, હું બોલા ક્યાં છો? કે અહીંયા રિંગ રોડે છું. હું અહીંયા પાર્કિંગે ઉભો, તમે હું કહો મને બસ દેખાણી જ નહીં, તમે ક્યારે આવી? કે જે આવી જ નથી. આમાં શું કરે પણ પાણી હતું એટલે બસ વાળો હલવાનો હોય, કારણ કે પાણીમાં તો બધા હલવાય, આપણે હલવાય એમ બધા નો હલવાય વાહન વાળા, એટલે પછી ઈ તે લેટા જ આવ્યો એમ થયું હોય. હા. એટલે તારે કામ થઈ ગયું ને મેળ પડી ગયો. નગર પછી બસ ગોતવી પડે બીજી. બપોરનો ટાઈમ હતો, અહીંથી સુરત થી ઉપડી હતી 1-1.5 વાગે 2 વાગે. હા ઈ ત્યાં 11:30 પહોંચી. રાતે. હા હા જયારે ત્યાં પહોંચી ને ત્યારે હજી સુરત વાળા પેસેન્જર અંદર હતા, એ લોકો ઉતર્યા પછી અમે ચડ્યા. અચ્છા નકર જનરલી 8:30 પોગી જાય. હા કઈ નહીં ભાઈ, બહુ મુશ્કેલી હતી પહોંચવામાં. ગાડી બંધ પડી, પછી ટેમ્પો બંધ પડ્યો, પછી પાછી ગાડી બંધ પડી, અને પછી 11 નંબરની ગાડીમાં આવ્યા હાલીને બસ સ્ટેશન પહોંચો. અને પછી ફાઇનલી 11:30 બસ આવી એટલે સવારે મને ફોન આવ્યો ને 5:30 જેવું થયું છે ત્યારે ખબર પડી કે વિવેક અમદાવાદથી આવ્યો છે. પછી હું ફટાફટ જઈને લઈ આવ્યો. અને પ્રિયા હજી મોર્નિંગમાં હુતી હતી. તને ખબર હતી હું ગયો એ સવારે લેવા વિવેકને? હા ખબર લે છે. તું તો હુતી હતી ને ક્યાંથી ખબર હોય? એટલે ફોન આવ્યો એ ખબર છે, પછી ગયા એ ખબર છે, પછી આવ્યા ત્યારે તો જાગતી હતી હું. અચ્છા મેં એવું કીધું, હતું. આ કીધા વગર ના કેમ વયો ગયો? હા ક્યાં ગયા હોય કીધા વગરના? એમને એવું હતું હો? જલેબી ફાફડા ખમણ લેવા ગયા. હા એ જલેબી ફાફડાનું એમ હોય ને કે હવારમાં લઈને આવશે. તે હવારમાં બોલવા આવી જાય કે આજ બેળ પડી જાવ જલેબી ફાફડા. પણ આ તો ઘરે પહોંચ્યો ને ત્યારે ખબર પડી આ જલેબી ફાફડા નહીં પણ વિવેકને લેવા ગયા હતા. હો જલેબી ફાફડા નામની કાંઈ વસ્તુ ન આવી, ખમણે ન આવ્યા. આવશે રવિવારે આવશે જલેબી ફાફડા ખમણ બધું આવશે. રવિવાર વિવેકભાઈ નથી. હા પણ મટોકીનું તને ભાવે છે ને? હો હા તમે લઈ દેવાનો હોય તો જ પ્રોમિસ. ના ના પાકું લઈ આવી દો આ વખતે. હા, તો એમ. તને 1.5 વર્ષ ક્યારે નથી લઈ આવી દીધા તા, આ વખતે લઈ આવી દઉં ને હવે. મેં લઈ આવી. હા વિવેકભાઈ એકવાર લઈ આવી દીધા, તમે નથી લઈ આવી દીધા. ના ના તારે મને હવારમાં વહેલા યાદ કરવાનું 6 વાગ્યા આસપાસ, બરોબર? આ રવિવારે જલેબી ફાફડા પાકો આવી જાય તારા. 6 વાગે તો હું નો જાગી હોય, તમને કેમ યાદ કરાવું? હા તો ઈ તો વાંધો છે, હું 6 વાગ્યામાં જાગી જાઉં તારે 6 વાગે જે કામ હોય મને આપી દેવું પડે. પછી તો 7 વાગે જાગીને મને પણ પછી તમે મારા કામ ન હોય. 10 વાગે તમે જાગો છો ત્યારે કરી લઈ દેજો ને. પણ હા પણ સોમ થી શનિ તો ઉઠવાનું છે, પછી રવિવાર હોય એટલે થોડાક લેટ ઉઠીએ 2 કલાક. હા પણ મોડા ઉઠો પણ લઈ દેજો એમ. વાહ કાંઈ વાંધો નહીં, ચાલો આ રવિવારે પાકો. અને શું પ્રોગ્રામ છે આજે? આજે આ જો એલચી ખાંડું છું. કેમ ભાખરીને યારે એલચી ખાવાની છે? નહીં ભાખરી છે જ નહીં આજે. તો આજે છે પાલક ખીચડી, પાલક મળે તો.
વાહ ભાઈ આજે પાલક મળે તો પાલક ખીચડી છે. માર્કેટમાં જવાનું બાકી છે. હજી બાકી છે. હા માર્કેટમાં ગયા પછી ખબર પડે. પાલક મળે તો ખીચડી બને, ન મળે તો આજે ભૂખું રહેવાનું. નીચે છે ને ગઈ તી હું પાલક લેવા પણ ક્યાંય નહોતું પાલક. હવે મોટી માર્કેટ જાવ તો ખબર પડે એમ. અચ્છા. અને અહીંયા મસ્ત ઝીણા ઝીણા ગુલાબજાંબુ દેખાય છે. ક્યારે બનાવ્યા ગુલાબજાંબુ? હજી જસ્ટ બનાવી છે. યુટ્યુબ માંથી? ના ના આ તો આવડે છે મને. અચ્છા આવડે છે. હા નહીં નકર તું મને કાલે કહેતી હતી કે ઓલો કઈ વસ્તુ તે બનાવી હતી? રવાનો શીરો. હા રવાનો શીરો ને એવું ક્યારેક ક્યારેક યુટ્યુબ માંથી બનાવે છે. એટલે મને એમ કે ગુલાબજાંબુ યુટ્યુબ માંથી બનાવ્યા છે. ના ના પણ સારું છે, વાંધો નથી ભાઈ. ગુલાબજાંબુ એને આવડતા હતા ને બનાવ્યા છે. હાલો હાલો આપણને અને એકદમ પરફેક્ટ સાઈઝ છે, ઝીણી ઝીણી. હજી અંદર ચાસણી નહીં ચડી હોય. એવું છે. મસ્ત. કેમ આને આ ગરમ ચાસણીમાં રાખવા પડે? ગરમ નથી ધરી ગઈ. તો ઠરી ગયેલી ચાસણીમાં રાખવા પડે? હા ચાસણી રાખી તો જ અંદર ચાસણી ચડે ને. હા એ બરોબર છે. એમ નહીં. હવે ઈ એમ કે ચાસણી હજી નથી ચડી પણ સામે ગુલાબજાંબુ હોય ને ખંભો કેમ હવે? હા હા એ બરોબર છે. વિવેકભાઈથી ખમાતો નથી, એના ફેવરિટ છે ને તો એટલે. એક બાજુ તું છો, તારા ગુલાબજાંબુ છે ને તારી ચાસણી છે, અને એક બાજુ ખાલી ગુલાબજાંબુ છે, પછી કેમ રહેવાય એમ થાય ને. હા એવું. એટલે હારે ગુલાબજાંબુ બનાવે એટલે ખાવાનું મન થઈ જાય. કાંઈ નહીં હમણાં ભાઈ થઈ જાય રેડી. ધ્યાન રાખીને મૂક દઉં જમવા time કોઈની નજર ન જાય ને એવું કહે તો કોઈને વાંધો ન આવે. તો તમે ચાસણી ચડી છે ને તો અહીંયા અત્યારે ખાવ તો મોળા લાગે. હા એ બરોબર છે. કાંઈ નહીં ભાઈ ચાસણી ચડવા જો બરોબર, પછી આપણે બધા ભેગા મળીને ખાઈએ. ચાલો તો હું ઉપર પહોંચી ગયો છે અને મારે આજુબાજુ કેટલું પબ્લિક દેખાય છે. શું કરે છે? વજન કરું છું. વાહ જો અમે વજન કાંટો છે ને અહીંયા ઘરે રાખીએ છીએ. દિવસે દુબળો થતો. રોજ જમીન વજન ફરજિયાત બધાને કરી લેવાનું એટલે ખબર પડે ક્યાં કોણ છે, કેટલું વજન થયું એમ. મારું વિવેકભાઈ કેટલું હરખું થયું? છે. કેટલું થયું તારું? વિવેકભાઈ તારે કેટલું વજન છે? તારે કેટલું થયું કેને? મારે 56. ના 64. બસ ઓહો 64 કિલો વજન. કે બસ બધી કેટલું બોલો હા. કોઈ રીત તો આટલું બધું વજન હકીકતમાં ન હોવું જોઈએ. તારી હાઈટ પ્રમાણે જોતે હોય તો વાંધો નહીં. અને અહીંયા આંટી કઈક રવો બનાવવાની તૈયારી કરે છે અત્યારે. હું શીખું છું. વાહ વિવેક આવ્યો છે એટલે આ બધું બને છે. આ લોકો ખાલી છે ને ચમચો હલાવે છે, બાકી હું કહું છું કઈ રીતના બનાવવાનું, બહુ નાખવાનું. વાહ હોશિયાર. ના ના હું આચું શીખું. કેમ બાકી બે જણા આવી ગયા. આંટી બનાવતા હતા ને ત્યાં વિવેક કે હું શીખવાડું છું અને ઉરુષા ખોટું ખોટું ચમચો હલાવવા મળી. ઈ કે હું બનાવું છું. બોલો કેમ ઉરુષા એમ કરે છે? હું બનાવતી નથી, હું શીખું છું. અચ્છા તું શીખ્યા તો હા. પણ બધું નાખી દીધા પછી ખોટું ખોટું હાલ એટલે. હજી રવો શેકે છે, આ બધું નાખવાનું બાકી છે. અચ્છા એ રવો શેકે છે એમ ને. હા ઈ વિવેકભાઈ ને દીદી બે છે ને ક્રેડિટ લેવા આવ્યા છે, બાકી એકેયને કાંઈ આવડતું નથી. ઊભો ઊભો ખાલી કવર થયું. આ મારે. લે ત્યાં કીધું તો ખરું હું શીખવાડું છું એમ. ઈ ક્રેડિટ એમ તો કેવાય કહું, ખાલી ક્રેડિટ કાંઈ નહીં, બનાવે છે તો કાંઈ કીધું નહીં. કાકી ને હું હા ભાઈ બધા બોલો ઉરુષા બનાવે. એ શું બોલતો ઉરુષા બનાવે એમ. ઉર્વિશા નથી બનાવતી. એટલે બધા જોવે છે, વિવારો જોવે તો છે. હું બનાવું બધું બનાવીશ. કાંઈ એટલે નહીં મહેનત કાંઈ કરું. નહીં બનાવ્યું. ઉર્વિશા આ કેળા આપો gift ગરમી માં. થઈ ગઈ જો. ચાલે ગિફ્ટ આપી જો બનાવ્યો નહીં એના હાલે, ઓલામાં. કેળા લઈને ચોપે વહી જાય. રોજ સવારે ખાઈને તોય તારે 4 દી હાલશે. આ કેળા અહીંયા પીડા ઈ બનાના બરાબર છે. તો પછી પણ સવારે દૂધ પીવાનું હોય તો એનારે નો ખવાય ને તમે. હા ઈ બરોબર છે. હા આ ગમ્યું આપણને. સારું ચાલો તો આજે તો છે ને મારો ફેવરિટ રવો બને છે. રવો હોય એટલે આપણે સપાટા બોલાવી દેવાનો. રવો છે, સુખડી છે, પછી લાડવા છે, આ બધી આપણી ફેવરિટ વસ્તુ છે. જો આ બે બાંધી પડ્યા. કેમ બાંધી પડ્યા? ઈવન માર મેં એમ કીધું મને હું કહું આ ગમ્યું એમ. હા. અન્નપૂર્ણામાંનો ફોટો તમે રસોડામાં રાખો એમ. હા તો ઈ કે આ તો કેદુનું છે નીચે ને ઉપર. એટલે મેં કીધું મેં તો આ જોયું. એમ કરી કાઢી લીધું. આને માર્યું ન કહેવાય, ખાલી કીધું. તારા ઉરુષા શું કરવાનું ખબર? જમા રાખવાના, પછી એક હારે મારી લેવાના. ઈ વિવેકભાઈ છે ને પહેલા છે ને જમા જ રાખતો. નાનો હતો ને ત્યારે આપણે એને ભૂલમાં એમ અડાઈ જાય ને તો એ એટલે જમા કરી લે. હાજો હાજો. શું કરે છે? આખી ડીશ ભરીને કેરી ખાઈ ગયો લે કાગળ. એકલો? આવે છે મસ્ત છે. ના ના તું ખાઈ લે. આપણે તો આજે રવો બને છે એટલે બધું. ગુલાબજાંબુ. પણ આજે છે ને આંટી કેવું છે ખબર? બધી વસ્તુ એક હારે બને. અહીંયા રવો બનાવ્યો, નીચે ગુલાબજાંબુ બનાવ્યા, એટલે પછી આમાં હું કન્ફ્યુઝ થઈ જાઉં કે મારે હું ખાવું ને. આગળ વિવેકભાઈ આવ્યો ને તો તું એની ખુશી જો ખાલી. નીચે ગુલાબ જામુન બનાવ્યા, અહીંયા રવો બનાવ્યો. આપણે સારા કોઈ ભાવી નહીં પૂછતા. કેમ કાલે ખુશી? હાટું જ બનાવ્યો હતો પણ કાલ ખવાઈ ગયો. કોણે એને હાટું? ના એ બનાવ્યો જ તો. ઈ તો ખાલી ઓલું કરવા બનાવ્યો. કાલ બનાવ્યો હતો પણ કાલે કુમાર આવ્યા હતા ને. કુમારને કાબુ મેળવતો. એને કુમારને
કુમારને ડબ્બો ભરીને આવ્યો એના ઘરે બધાને ભાવ્યો હો ભાઈ હા, એમ ઘરે પણ ઘરે કોઈ જ નહોતો, રસ્તામાં ખાઈ ગયા હતા. એવું હતું લ્યો ઘરે નહોતો એના બધા પહોંચાડવા friend ને ઊભા હતા ને ત્યાં રસ્તામાં ખાઈ ગયા હતા. આજ નહીં આવે. રવો કાલે મસ્ત બન્યો હતો તમે બનાવો ને સેમ તો સેમ એવો બન્યો હતો પહેલી વાર બનાવ્યો ને તોય હું તો પછી અડધું સાલ્યું ખાઈ ગયો સારી બનાવી વસ્તુ ઈ તો મને ખબર પડી જાય મેરેજ છે ને પછી એક દિવસ એવો નથી ગયો કે હું ભૂખો રહો એટલે એની પરથી આપણને ખબર પડી જાય વસ્તુ સારી બનતી હોય તો તે ભૂખા ન રહ્યા હોય કાંટી કેમ તે વિશાલભાઈ? એ તો તું ભૂખો ન કરે નો રે કાઈ ગમે ઈ બહાર નો ખાઈ લે તું. નહીં એવું નહીં બહારનું ઓછું ખાવ છું તને ખબર તો છે હું નથી ખાતો ઈ બહારનું વાત બરાબર. તો ભૂખો એમ નહીં તો કાંઈ કોઈ ભૂખો નો રે. ભૂખો જોડે ને ગમે એવું કાચું પાકું ખાઈ લે ઈ બરોબર છે પણ હું તો છે ને બને ત્યાં સુધી બહારનું નથી ખાતો બહુ ઓછું ખાય ક્યારેક ખાવાનું થાય તો બાકી બને ત્યાં સુધી બહારનું નહીં ખાવાનું ઘરે બનતી વસ્તુ તો ક્યારેક ખાઈ લેવાની બધા હારે, પણ બહુ વધારે પડતું પછી બહારનું નહીં ખાવાનું એવું છે પાણીપુરી ખાઈ તો નથી ખાતી લે. ઓલા લારી વાળા ભાઈનો ફોન આવ્યો હતો તમારા ગયા મહિના બિલ બાકી છે એટલે મને ખબર પડી બાકી મને ખબર ન હોય અરે ના ના હો, હું બિલ હારવાર જ પૈસા આપી દઉં છું. ખિસ્સામાં જ પડે, ખીચામાં જોઈ. આમ કરતો કેટલા કેટલા છે બતાય તો પૈસા બેઇજ્જતી કરજો ને આ બાજુ રાખજે થોડું. મોટી નોટ કાઢજે એટલે લોકોને એમ લાગે એના પાસે બહુ પૈસા છે મોટી નોટ આ છે. એ જો મોટી નોટ પડી નીચે ના, તો બે પૈસા ઘણા કેવાય તારે પાસે મારી પાસે એટલાય નથી મારી પાસે પાકેટ જ નથી એમ. વપરાય ગયા ઈ મારે હા, એવું હું થયું. Instagram બિલ. ચાલો ભાઈ આ પૈસાની જે મગજમારી છે ને એ તો ઘરે કરે છે એટલે એમાં કઈ નવું નથી પૈસા બધાને ઘટે જ છે લોકોને ચાલો તો જમવાનું રેડી થઈ ગયું છે ને બધા જમવા બેસી ગયા છીએ અને આજે જમવામાં જોરદાર આઈટમ છે તો આઈટમમાં છે પાલક ખીચડી અને ખીચડી જો મસ્ત બટર નાખ્યું એટલે ધીમે 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 બધું ઓગળે છે જો ઓગળે અને એક સાઈડ છે ગુલાબ જાંબુ અને થોડીક અમથી કઢી બનાવી છે કેમ થોડીક અમથી બનાવી કઢી બસ આ છે આની યારે કઢી હોય નહીં પણ બનાવી બનાવી. આવ્યા હતા ને એટલે કે કઢી અચ્છા. કઢી ક્યાં છે ના, ના, કઢી કઢીની- તારા માટે ભાઈ કઢીની special જરૂર કઢી નહોતી. બનાવી. મેં એટલે જ પૂછો આગળ હું હા. કઢી બનાવી કે હા થોડીક બનાવી ખીચડી હારે થોડી ઘણી અને આજે તો રવો છે ઉપર આંટી રવો બનાવ્યો છે અહીંયા ગુલાબ જાંબુ ખીચડી અને એકદમ જોરદાર આઈટમ છે તો ચાલો આપણે જમી લઈએ અને પછી મળીએ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ. તમને ખબર છે તમારી એજ નહીં તે ડોસી છે ને વિડીયો ને એવું બનાવે છે કાંઈ શું હું બાને કહેતી હતી બા તમે વિડીયો બનાવવાનું શરૂ કરી દો. ઈ બા છે ને તમારા જેવડા જ છે. ઈ એનો ઓવારે વિડીયો બનાવે તે એટલા એને ફોલો બધાય જોવે વિડીયો ને તે બહુ બધાને ગમે તો તમારે શરૂ કરવા છે વિડીયો વિડીયો શું હોય ખબર બા એક બા હોય અને એની વહુ હોય ઈ બે જ તે વિડીયો બનાવી જ ને હા હા અને ઈ પાછા ફની રીલ્સ હોય ને એટલે લોકો બહુ હા, જોવે. બહુ કોમેડી બનાવવા તમારી જેટલી જ છે બોલો કેટલા વાયરલ થાય એમ? હા તમારે શરૂ કરવા છે બનાવવાના તો હું તમે ને આંટી ચાલુ કરો કેમ લાગે હા જો આંટી બનાવવાનું ચાલુ કર્યું હોય ને તો ઈ તો દોડે કાંઈ ન ઘટે કારણ કે તમે રોજ જોવો છો વ્લોગમાં રોજ મજા જ હોય ઓલ ટાઈમ રોસ્ટ જ કરે આંટી હા કાંઈ ન ઘટે આંટી નહીં ઈ વિડીયોમાં બા છે ને એટલે ઈ બા એની હોવને રોસ્ટ કરતા હોય થાય એની. હા પણ બા મમ્મીને રોસ્ટ પણ એમ કરે નહીં મમ્મીનું કહું છું મમ્મી ઓન ફાયર જ હોય હંમેશા હું બનાવો છો વિડીયો હવે ગધાને હું વિડીયો બનાવું. અરે બા તમને ખબર છે અત્યારે ગઢત કેટલા કેટલા વિડીયો બનાવે એ તો બનાવે રૂપિયા લેવા હાટું. બા એમ કે છે પૈસે કા કે એટલે બાબુ મોશાય પૈસે કા ઓલી ખબર આવે છે હંસાબેન ભરતભાઈ પરમાર વાળો ઈ કેટલો ફેમસ છે ઈ હા ઘણા ફેમસ છે ઈ તો વાયરલ કહેવાય વાયરલ હોય બહુ ટાઈમ વાયરલ નો રહે એવું બધું હોય આમાં પણ આ તો ડેઈલી ઓલો વિડીયો ઉતારે શોર્ટ હું વિડીયો બા તો રૂપિયા હાટું વિડીયા ઉતારતા છે ને હા રૂપિયા હાટો ખાલી ઉતારે એવું ન હોય બા પેલા ડોશીમાનો એને શોખાઈ હોય અને એમાં આવે હા. છે ને એમાં બધું. પછી બધી વસ્તુ હોય એને શોખે હોય પછી કોક બિઝનેસ રિલેટેડ બનાવતું હોય અને લોકોને મજા આવે લોકોને મજા કરાવતો કોમેડી વિડીયો બનાવતા હોય અત્યારે દેરાણી જેઠાણીના સાસુઓના આ બધા ટોપિક છે ને બહુ વાયરલ છે કામિલ હું તને વિડીયો બતાવતો હતો આજ જ તે હા મને વિશાલ આજે વિડીયો દેખાડતો હતો એક દેરાણી ને જેઠાણી આમ ખોટું ખોટું બાંધે પણ એના વિડીયો ઉતારીને અપલોડ કરે એટલે વાયરલ વાયરલ જ હોય બાંધવાના બધા વિડીયો બાંધવાના
પણ વાયરલ મસ્ત થાય. તમારે ને મોટા મમ્મી શરૂ કરે. નણંદ ભાભીના એટલા ઓલા ખબર હા, છે? નણંદ ભાભીના friend એટલા. છે, નણંદ ભાભીના ઈ બહુ મસ્ત વિડીયો બનાવે છે. પછી ઈ બે બહુ બેનના ભાઈ બેનના એવા બહુ બધા વિડીયો બધા માર્કેટમાં બહુ બનાવે છે ને હસે ને એવું આમ બધું આમ બતાવે એવું વિડીયોમાં કે બાજુ ઝઘડો કરે છે પણ એવું કઈ હોય નહીં. આ તો એના આપણે કેમ હું મિલન ને મારું પછી એ મેં સામું એને જો મારે. પછી હામો મારે પછી ધીમે ધીમે ત્યાંથી બાંધવાની શરૂઆત થાય થોડુંક મોટું થઈ અને પછી બાધી બધીને ગુજરાતીમાં કેમ પાળિયા થાય મારે નથી બાજુ. નથી બાંધવું ભાઈ બાંધેલ જ છે હું બા કયા ભત્રીજીને? નરેશભાઈ બા તમને કોઈ અત્યાર સુધી એવું મળ્યું એમ કેતા તમને તમે જોયા છે એવું કોઈ મળ્યું તમને અરે બાને બધાય જોવે છે. કાબા આપણે નીચે જ તેના બાના બધા ફ્રેન્ડ છે ને ડોશી બધી ફ્રેન્ડ છે ને હા. ઈ કહેતા જો બા ગઈ છે ને મને જોવે છે ને એમ. કે આ બાનો વિડીયો આવે છે ઓગેશ્વર ભગવાનનો. વાહ વાહ એકવાર બોલતા હોય ને આપણે કઈ નહીં મળે ને એ કે આવડા આ બા છે ને ઓગેશ્વર ભગવાનના બા છે કે આ એનો વિડીયો આવે. વિડીયો આવે બા તમારે શું કરવાનું ખબર? તમે નીચે સત્સંગ કરવા જાઓ ને તો એ બધા તમારા બેનપણી બધા બેઠા હોય ને એને કહી દેવાનું કે આમાં હું આવડા આમાં હું રોજ આવું એમ કહી દેવાનું. રોજ એમાં હું રોજ આવું છું એમ જો કરજે એટલે કાં તો બાને છે ને એક ફોન આપી દેવાનો નીચે છે ને ઈ બા વ્લોગ બનાવવા માંડે. આમ vlog બનાવવાનો. આ વ્લોગ બનાવવાનો મને લાગે છે આ બધા જે અડધી કલાક બેસે ને તો બાને હકીકતમાં વ્લોગ બનાવતા કરી દે સવારે બાને ઉઠીને મોબાઈલ જ લેવાનો થાય વ્લોગ આટો અત્યારે કેમ પોરવે છે એમ પછી વ્લોગ બનાવવાનો વ્લોગ બનાવે ચા પીને ડાયરેક્ટ વ્લોગ હું છું સામું બેન. બનાવે છે લોકો ઘણા બધા અત્યારે બનાવે છે નવા નવા કન્ટેન્ટ સાથે તમે વિચાર્યું ન હોય એવા કન્ટેન્ટ સાથે લોકો વિડીયો બનાવે. હમણાં કેમ વાત થઈ સાસુ વહુ કે ભાઈ બહેન પછી દેરાણી જેઠાણી આ બધા ટોપિક ઉપર વિડીયો બનાવે લોકો બહુ જોવે. હકીકતમાં લાઈફમાં કંઈક અલગ હોય અને લોકોને કંઈક અલગ બતાવે એટલે આમ કેમ ફાઇટ કરતા એવું બતાવે પણ હકીકતમાં એ લોકો વચ્ચે પ્રેમ હોય. પણ મસ્ત વિડીયો બનાવે મજા આવે જોવાની. કાબા એલા ભાઈ મારો વિડીયો ટીવી માં ચડાવ્યો. કોણે ટીવીમાં ચડાવ્યો? આ ઘણા એ ચડાવ્યા તે TV બધાય ઘણા બા આપણે બા ચડવાનું તો આપણે આવો તમારો વિડીયો. આપણે માં ચડાવ્યા વિડીયા લે. ઘણા લોકો ઘણા ફેમિલી એવા છે ઘણા વ્યુઅરો આપણા એવા છે જે ફેમિલી સાથે છે ને ટીવીમાં વ્લોગ ચડાવીને આખું ફેમિલી જોતું હોય એટલે એવા બાને મળ્યા હતા ને એને વાત કરી બાને કે તમારો વિડીયો છે ને ટીવીમાં જોઈએ એટલે બા કહે છે આખું ફેમિલી જોવે બા. આ આપણે ભૂપતભાઈ ની હા જોવે બધા જોવે. આપણી બિલ્ડિંગમાં આપણે ઘણા બધા જે છે વિશાલભાઈ ઈ બધા છે ને સવારમાં છોકરી હજી સ્કૂલે જતા હોય ને છોકરા 6-7 વાગે ઈ વ્લોગ જોતી હોય સવારમાં ઈ આવડી એવી છે ગ્રીવા તો ઈ વ્લોગ જોતી હોય. હા સામે વાળા ને હા નાની એવી છે તો ઈ સવારમાં ઈ જો સ્કૂલે જઈને પેલા બ્લોગ જોઈને જાય ટીવીમાં ઈ ચડાવ યુટ્યુબ હોય કે નહીં કનેક્શન. અચ્છા આવા ઘણા બધા લોકો જોતા હોય પણ નાના બાળકો જોતા હોય ઘણા બધા જોતા હોય પણ હું તો પહેલા ઘણા વિડીયોમાં કીધું છે ને હજી હું સજેસ્ટ કરું છું કે બને ત્યાં સુધી બાળકોને મતલબ પહેલા સ્ટડીમાં પહેલા ધ્યાન આપવાનું પછી ટાઈમ વધે અને તમે વિડીયો બતાવો તો બરોબર છે કારણ કે તમારા માટે વધારે સ્ટડી ઇમ્પોર્ટન્ટ હોય એટલે સ્ટડી પહેલા કરાવી લેવાનું વિડીયો તો જોવાના જ છે તોય તે અને એવું નથી વિશાલભાઈ કેમ કે આપણે છે ને વ્લોગ નાના જોવે મોટા જોવે બધા લોકો બધા જોઈ શકે કેમ કે નાના છોકરાથી મોટા જોવે ને તો આપણા વ્લોગ છે ને બધા જોઈ શકે ને એવા હોય એટલે પછી છોકરા જોવે ને તો કે આમ પ્રોબ્લેમ ન આવે. વ્લોગ ટીવીમાં જોવે ફોનમાં જોવે કાંઈ વાંધો નથી પણ જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. મુદ્દાની વાત છે સબસ્ક્રાઇબ કરી લ્યો ફટાફટ લાલ બટન દબીને કારણ કે સબસ્ક્રાઇબ કરશો તો તમને ફટાફટ નોટિફિકેશન મળી જાય સાંજે 6:30 અને નોટિફિકેશન આવે એટલે તરત તમે વિડીયો જોઈ શકો છો એટલે સબસ્ક્રાઇબ કરવાનું મહત્વ છે. કેમ કે વ્યૂ જો 20-25 કે આવી જાય છે બરોબર. વાહ 20,000 લોકો જોવે છે. 20,000 25,000 નોર્મલ 20 તો આવી જ જાય છે 20-25-30 પછી કોઈક ઓકેશન કોઈક ઇવેન્ટ હોય કોઈક પ્રસંગ હોય તો વધારે આવે છે. હા પણ આટલા વ્યૂ આવે તો પણ છતાં 11 કે સબસ્ક્રાઇબર છે તો આવું ન હોવું જોઈએ. સબસ્ક્રાઇબ કરવું પડે. એટલે તમારે બધાને સબસ્ક્રાઇબ કરવું પડે સમજ્યા. આ પહેલી વાર એશું શાંતિથી ગઈ છે ને બીજા વાર શાંતિથી નહીં ગઈ. હજી એક બે વાર શાંતિથી કહીશ. હા હજી એશું એક વાર મોકો આપશે કાંઈ નહીં. ચાલો તો મજા આવી ફેમિલી સાથે વાત કરીને અને તમને વ્લોગ જોવાની મજા આવી છે તો આવા ને આવા વ્લોગ જોવા માટે તમે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી અમને જોરદાર મોટિવેશન મળી રહે અને આવા નવા સરસ વિડીયો બનાવતા રહીએ. ચાલો તો સીધા મળીએ આપણે આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી લાગશે વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો શેર કરો અને ફરી વાર સબસ્ક્રાઈબ કરો. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.